યસ ગાઈસ વેલકમ બેક ટુ અવર ચેનલ. અને હારે તો જો અચાનક કામ એટલા બધા વધી પડ્યા જ ને કે શિવાની સવારમાં જીમમાંથી આવીને બાકી તો પહેલાં ખખોડિયું ખાય. એ કાતે આજે ખખોડિયું ન ખાધું? આમ તો જો કે વાતાવરણ એટલું ગરમીવાળું નથી ને એટલે ચાલી જાય. તો હવે તો જો રૂમમાં કપડાં સુકવાઈ રહ્યા છે કેમ કે અગાસીએ રિસ્ક ન લઈ શકાય. તો શિવાની કપડાં માંડી સુકવવા. તો ચારે બાજુ કામ ચાલુ જ. જો એક બાજુ આ ચાલુ છે કે ગોળો ભરાવાનું કામ ચાલુ છે. લાગે તો પહેલાંમાંથી ગોળામાં નાખીશ. જગ ખાલી પડ્યા જ બધા એ ભરવાના છે. અહીંયા ચા કોફી મુકાઈ ગઈ છે. હું હજી વાસણ ચડાવું છું. એટલે આ તો ઓહો, ચા કોફી વાસણ કપડાં પાણી ધબોધબી સવારમાં કારે બધા કામ આપણે પેલા સુલટાવી દઈએ. હેલો એવરીવન. સવારે જીમમાં ગયા હતા અને અત્યારે બપોરના ઓલમોસ્ટ 1:30 વાગી ગયા ને પાછા જીમના કપડામાં જ અમે બેઠા છીએ. એટલે પાછા જીમમાં હવે એક્સરસાઇઝ કરવા નથી જતા. હવે આપણે જવાનું છે જીમમાં રીલ કરવા માટે. સિવાય તો જો અહીંયા માહોલ વરસાદી માહોલ જેવું છે, વાદળછાયું વાતાવરણ મસ્ત. તો ગેલેરીની બાજુમાં બીન બેગમાં ધસી ગઈ અને ચીલ કરે છે. ઓ શું કરસ તું? એ તો મેં જ કીધું કે ચીલ કરે છે. હજી તો આજનું મારે હજી હું અહીંયા રેકોર્ડિંગ ચાલુ કર્યું. મેં આમ જોયું તો છાપું મારા ધ્યાનમાં એવું કે છાપું વાંચવાનું બાકી નથી વાંચ્યું. ના સ્ક્રિપ્ટ મોકલી મેં. સ્ક્રિપ્ટ જે એવીમી હર્બલની એડ છે ને એની સ્ક્રિપ્ટ મોકલી એને. અને જે આપણે કાલે મહેસાણા સલૂનમાં ગયા હતા તો એના ફોટાને બધું મગાવ્યું. કાલે એક સલૂનના ઓપનિંગમાં ગયા હતા. બહુ ભૈયા મતલબ કે બહુ સારું બહુ મોટું સલૂન હતું. અને એના ફોટોસની હવે રાહ જોઈએ છે કે એના ફોટોસ જે કેમેરામેને પાડ્યા છે આવીએ ને આ મળી જાય તો અપલોડ કરીએ. પણ હવે મારું છાપામાં ધ્યાન ગયું તો મને મગજમાં ટીકી ધ્યાન રાખે કે મેં આજનું છાપું નથી વાંચ્યું. મને ખબર નહીં એવું છે કે છાપું ન વાંચ્યું તો ન મજા આવે. ઓલું એક ઉંમર પછી થઈ જાય ને કે સવારે છાપું ન વાંચો તો મજા ન આવે એવું થઈ ગયું. અને શિવાજીને એવું છે કે છાપું વાંચો તો મજા ન આવે. તું છાપું વાંચસ ક્યારે? એ તો કહું છું કે તને એવું છે કે છાપું ડિજિટલ યુગ શેમાં વાંચી લેવી? ક્યારે વાંચ્યું જ તે શું હાલી જ નીકળ્યા મિત્રો. હમણાં તો ન્યૂઝમાં જોઈએ ને તો કા વરસાદ આવતો હોય ને કા રસ્તા ધોવાઈ ગયા આવતું હોય. અને બાકી પછી હોટ ટોપિક ટ્રેન્ડિંગમાં છે ઇથેનોલ વાળું પેટ્રોલ. એટલે એ હવે ખબર નથી પડતી કેમ કે આમ એટલે કેટલા બધા વિડીયો જોયા ને કે લોકો કાયદેસર ગાળું દેતા હોય કે ભાઈ આનો કાંઈ એક્સપેરિમેન્ટ કર્યો નથી અને ઇથેનોલ વાળું પેટ્રોલ આપવા માંડ્યા ને ગાડીમાં આ પ્રોબ્લેમ થાય જ ને. એટલે મને નથી સમજાતું કે ગવર્મેન્ટ ઓલું શું કહેવાય કે કંઈ સ્પષ્ટતા શું કામ નથી કરી દેતી કે ભાઈ એને કાંઈ ટ્રાયલ કરેલા છે, કાંઈ એને પ્રૂવ કરેલું છે અને પછી ઇથેનોલ વાળું પેટ્રોલ આપે છે કે કાંઈ પ્રૂવ કર્યું નથી. અને જેને કહે ને કે હરી હરી રામે રામ હાયલું જાય છે. ગવર્મેન્ટને હોય ને અમે તો ગવર્મેન્ટ પ્રૂવ શું કામ આપીએ? અમે કર્યું હોય નહીં કર્યું હોય અમે પ્રૂવ નહીં આપીએ. અમે ગવર્મેન્ટ એટલે આટલું બધું કન્ફ્યુઝન રહેતો એના કરતાં તો પછી ગવર્મેન્ટે કંઈક ક્લેરિફિકેશન આપી દેવું જોઈએ. પણ બહુ જ કેટલા બધા વિડીયો છે તેમાં તો કાયદેસર લોકો ગાળું કાઢતા હોય છે કે ગાડીની પથારી ફરી ગઈ આમ ને તેમ ને. એટલે સમજાતું નથી. હવે તો ક્યારેક મને ઓલું બીક લાગતી હોય છે કે આમાં પેટ્રોલ ઇથેનોલ વાળું નાખવું કે ન નાખવું. ઈવી લઈ લેવાની. લઈ લેવાની. ગવર્મેન્ટ હવે ઈવી તરફ તમને વાળી રહ્યા છે. ઈવી લ્યો તો ઈવી તરફ વાળવા માટે મોટિવેટ કરવાના હોય કાંઈ. તમારી ગાડી બગડશે તો તમને એમ થશે કે ભાઈ હા હવે આ લેવા જેવું નથી, હવે ઈવી તરફ વળવું પડશે. બરાબર છે. તો ગાઈસ હવે અમે અમારા વિડીયોગ્રાફરની રાહ જોઈએ છીએ. એ ઓન ધ વે છે, એ પહોંચશે એટલે પછી જીમમાં જાશું આજની રીલનું શૂટ કરવા માટે. શું લેવું તારે? ઓટોમેટિક ગાડી. ઓટોમેટિક ગાડી એટલે શું? ઈવી. હું પાછું બોલું ગોગડા ઈવી. ક્યારની બધા ગોગડા કરે. એક ઓટોમેટિક ગાડી લીધે મેં કીધું આ ખાવાના માંડ ભેગા થાય તો કે ખાવાના નહીં ઘટવા દો. એ કહેવાનું ઓટોમેટિકમાં ઈવી તને ફટફટી લઈ દો. 2 વ્હીલર 40-45 તો આવી જશે. ના કહેવાય ઓટોમેટિક મીન્સ કે ગેર વગરની ગાડી. તો હમણાં તે શું ભાંગડા વાળ્યા તે ખબર કે ઓટોમેટિક તને ઈવી 2 વ્હીલર. તો મારી પાસે જે એક્ટિવા છે એ ઓટોમેટિક જ છે. એ થોડું ગેર વાળું છે ગોગડો. તારે કાર લેવી છે ઓટોમેટિક? હા દહેજમાં લઈ આવવાની છો? ઈ તો લઈ આવી ને એક્ટિવા. ફોર્ચ્યુનર બાઈક હતી દહેજમાં તો એક્ટિવા લેતી આવી. મારા માટે તો ફોર્ચ્યુનર. અરે ક્યારની મતલબ કે પાછી બધા શું કહેશ તું? ગોગડા
મને ગોગડો કે એક બ્રાન્ડનું શૂટ હતું, આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. ક્યારેક એવું થાય ને કે ભાઈ બ્રાન્ડને સારું દેવાના ચક્કરમાં છે ને અઘરા કન્સેપ્ટ અપાઈ જાય. એટલે કે આપણે સારું જ દેવું હોય, ઓબ્વિયસલી એમાં છે કે આપણે ક્વોલિટી કોન્ટેન્ટ એમને આપીએ. એમાં જ એ જ ચક્કરમાં એમાંય મને તો છે ને ખાસ એવું થાય કે એડ હોય ને તો એમ જ થાય કે ભાઈ બ્રાન્ડને ગમી જવું જોઈએ. એટલે ક્યારેક તો હું સિમ્પલ કોન્ટેન્ટની છે ને કોમ્પ્લેક્સ કરી નાખું. આજે એવું જ થયું કે શૂટમાં થોડુંક શૂટ જીમમાં હતું, થોડુંક ઘરે હતું. હવે જીમમાં ગયા પછી ખબર પડી જીમમાં શું થાય કે બધે મિરર હોય તો કેમેરામેન આમ ગમે ત્યાંથી શોટ લે ને તો ક્યાંક ને ક્યાંક મિરરમાં આવી જાય. એટલે એ ધ્યાન રાખવું પડે. બટ વિડીયોગ્રાફરનું કામકાજ સારું છે એટલે વાંધો ન આવ્યો. પછી આજુબાજુ બધા એક્સરસાઇઝ કરતા હોય, લાઇટિંગ આ છે તે છે, જીમમાં બધું મ્યુઝિકે ચાલુ હોય, એને કહેવું પડે કે થોડીક વાર બંધ કરો, શૂટ ફટાફટ કમ્પ્લીટ કરવું પડે. કેમ કે આપણે કારણે એણે મ્યુઝિક સિસ્ટમ બંધ રાખી હોય, આપણે ઓલું જીમના અમુક ઇક્વિપમેન્ટ હાથમાં લઈને બેસી ગયા હોઈએ તો એ બેન્ચ રોકીને બેઠા હોઈએ શૂટિંગ માટે. એટલે આટો કોઈ બધું ફટાફટ પડે. બટ થઈ ગયું, વાંધો નથી. અને આ જો અહીંયા બેઠી શિવાની, આ તારા જ્યાં એમને મૂક્યું છે બેગ એમાંથી તારા કપડાને બધું તો કાઢી લે. એમાં શિવાનીના હતા ડબલ રોલ, પણ એવા ડબલ રોલ કે એકમાં મોઢું નથી આવતું, ખાલી પીઠ જ આવે અને બીજા રોલમાં એનું મોઢું આવે. ઓકે, બાકી ખતરનાક બેલ વગાડ્યો. કોણ આવ્યું? હે, બ્લિંકેટ આવી ગયું પાછું. કંઈક બ્લિંકેટમાંથી એને મગાવ્યું છે, પણ બેલ બાકી એને એમ માર્યું. યસ, લાવ હાલશે. ઓહ લાવ, કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. વરસાદ પડે જ ને તો થેલી બેલી ભીની થઈ ગઈ હોય તો ફાટી જાય, એટલે એવું જ છે. પણ આ બધા ઓનલાઈન જેટલા બી લોકો છે બધા બહુ સારું કામ કરે. ગમે એવી સિઝન હોય તમારા કામ ન અટકે, એટલે હેડ્સ ઓફ ટુ ધેમ. હવે શિવાની ચા તો મૂકી દે, આદુવાળી ચા તો મને બનાવી દે. આ જમવામાં શું આજ કર દઉં બંધ. આ જમવામાં શું કરવાનું? કોબીનું શાક અને ખીચડી આપણું ફેવરિટ છે ભાઈ. હાલો, એમાં શું પહેલાં છે ને ખાવાતા ભજીયા, પણ પછી એમ થયું કે ભાઈ આવું ચોમાસામાં શું ઈચ્છા તો થઈ જ જાય, અને રીલના પાને એમના ભજીયા ખવાઈ ગયા હતા. એટલે પછી આપણે ઈચ્છા ઉપર કર્યો કંટ્રોલ, અને આપણું કોબીનું શાક ને ખીચડી ફેવરિટ જ છે. એટલે કોબીનું શાક ને ખીચડી બનાવશું. પરંતુ અત્યારે મને ચા તો બનાવી દે યાર, આદુવાળી બનાવી દેશ ને. હે, અત્યારે જો બહાર મસ્ત માહોલ છે, પછી મસ્ત અહીંયા આપણું જે ટેરેસ છે અગાસીએ ત્યાં બેસીને ચા નાસ્તો કરશું. શું કરે છે એને ઓનલાઈન મગાવ્યું છે કોબી 400 ગ્રામ. તને ડાઉટ છે કે 400 ગ્રામ છે કે નહીં. એ ઘરે ઓલું વજન હોય ને એમાં વજન કરે છે. એમાં કંઈ વાંધો નહીં, કાગળ મૂકી દે, એના ઉપર કંઈ કાગળ મૂકી દે. હા, એ વજન કરે છે કે આ છે કે નહીં. એટલે આ શું છે, ઓલો પાસો છે રમવા માટેનો, એવું કંઈ કરે છે. હા, છે તો 400 ગ્રામ જ. અરે 400 ગ્રામ કરતા વધારે છે. નાનું વર્ઝન હોય. હવે ના, એનું વજન કાઉન્ટ ન કરે. એ ઝીરો થી ન કરે, ઝીરો જ કાઉન્ટ કરે. ના, ન કરે તો ઉભો રહે એક સેકન્ડ. હા, એમને લઈને મૂકી દે. આ મૂકી દે પાછું, વાંધો નહીં એની ઉપર. અરે આ મૂકી દે. હા, મૂકી દે. જો એનું જ વજન. હા, પણ કેટલું? 113 ગ્રામ. હા, એનું જ વજન. આનું વજન 113 ગ્રામ હોય સિવાય. પણ તો કેમ ખબર પડે? અત્યારે તો આ 0 કરવા દે. આ 0 થઈ ગયું. કંઈક ખબર નહીં શું આમાં કંઈક વજન માપે છે. હા હા, બસ જોઈ લે હવે કેટલું આવ્યું. એક તો ટેકનોલોજી માં થોડીક અમારે બહુ આગળ પડતી ખરી પાછી, એટલે કંઈક વિચાર આપણી ચા બની ગઈ છે જુઓ. પણ આપણે આદુ ટોચી નાખવાનું બાકી છે. આપણે આદુ ટોચી નાખીએ. આદુનો ટુકડો મેં ક્યાંક લઈ રાખ્યો તો. યસ, આ રહ્યો. ચા ક્યાંક વહેલું છે તો પહેલાંની બાર સાવથી હું તો રાખ્યું જ તોય તો જો આપણું ખાંડની દસ્તો તો છે ને ભેગું જ હોય, કેમ કે વારે વારે આવા આદુ ટોચવાની જરૂર પડે જ ને, તો સાથે જ રાખ્યું. એ આપણે આ ઢીંચું આપણું આદુ થઈ ગયું. હવે ચા પી લઈ મસ્ત. અને સિવાયને જેને ભૂખ લાગી હતી ને તો એને મકાઈને હું કંઈક મગાવ્યું. એ મકાઈને હું ખાશે કંઈક બાફીને. મને તો શેકેલી ભાવે. શેકેલી ખાતી હોય તો એને બાફેલી ભાવે. મને બે ભાવે, પણ શેકેલી મને વધારે ભાવે. તો ગાઈઝ, હાઉસ ઓફ ધ ડ્રેગનનો 3જો એપિસોડ આવી ગયો છે. એટલે આજે તો આપણે નાસ્તો કરતાં કરતાં જો આપણા સેવ મમરા ફેવરિટ લઈ લીધા છે, એટલે ચા પીશું, સેવ મમરા ખાશું, અને સાથે હાઉસ ઓફ ડ્રેગનનો 3જો એપિસોડ જોશું. આપણે તો ગેમ ઓફ થ્રોન્સથી જેટલી કંઈ બી એનું આખું યુનિવર્સ છે આપણું ફેવરિટ છે.
ગેમ ઓફ થ્રોન્સ હોય કે નાઇટ ઓફ ધ સેવન કિંગડમ હોય કે હાઉસ ઓફ ધ ડ્રેગન હોય, એવરીથિંગ. તો એપિસોડ આવી ગયો છે તો એ જોશું. યસ ગાઈઝ, જો તો આપણું એપિસોડ 3 સ્ટાર્ટ થઈ ગયો. તો આપણે અહીંયા એકદમ ટીવી સામે આ બધું ચા નાસ્તો બધું લઈને બેસી ગયા છીએ. આ જો અમારું ટીંકુ મીંકુ આરામથી એની ફેવરિટ જગ્યા બાલ્કનીની બાજુમાં બેઠું બેઠું મકાઈ ખાઈ રહ્યું. વ્યૂ સારા જ, મેં તો પવન સારા જ, બાકી તો આ બેઠી ન રહેત. અને આપણું તો ચાલુ જ છે આ એપિસોડ જોવાનું. હું મકાઈ જ ખાઉં. જાણે કોઈક મહાન રાઇટર ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાન કે નો SS રાજામૌલી હોય કે હવે મને એકાંત જોશે, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, હું મહાન સ્ક્રિપ્ટ લખવાનો છું, એની જેમ અમારે શિવાની જો એના રૂમમાં આવી ગઈ છે અને મને કીધું છે કે હવે મને ડિસ્ટર્બ ન કરે, રૂમનું બારણું બંધ કરી દેશે. અને મને તો એને એમય કીધું કે એવું તો થોડીક વાર તો ઘરની બાર આટો માર્યા હોય, મારે મારી આજુબાજુ કોઈ નથી જોતું. કેમ કે મારે 360 ડિગ્રી વિચારવું છે કે હું 360 ડિગ્રીએ કાંઈક કન્સેપ્ટ કે સ્ક્રિપ્ટ વિચારીશ. 360 ડિગ્રી વિચારીશ ને, કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું, સાવ એકાંતમાં, પીસ. ઓહો હો, કંઈક મહાકાવ્ય ન લખી નાખો એકાદું ભારત વર્ષનું. શિવાજીનું નક્કી નહીં, આજે બેઠી છે હવે કંઈક એવું ક્રિએશન દ્વારા આવશે ને. તો કેટલા દિવસો સુધી રૂમમાં બંધ રહેવાનું છે? મને ખાલી અડધી કલાક, 1.5 કલાક દે ને. ઓહ 1.5 કલાક, વાંધો નહીં, કામ કરો, પતાવો. તો ગાઈસ વાગી ગયા છે ઓલમોસ્ટ 9:30, એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે મોડા છીએ, ટ્રાય કરીએ છીએ કે 9, 9:30 છે ને એની પહેલાં 9:30 નહીં પણ 9, 9:15 આસપાસ જ જમી લઈએ. આ શિવાની એ જો બધું અહીંયા ગોઠવીને મસ્ત એને બધું અહીંયા ગોઠવી દીધું છે. પહેલાં આપણને લાલચ હતી થોડીક મને કે ભજીયાને એવું બધું ખાઈ લો, મારા ફેવરિટ છે બહુ, અને પછી કંટ્રોલ કર્યો, પછી બધું બનાવ્યું ને એ બધું આપણું ફેવરિટ જ છે. લે ક્યાં આવી ગયો કેમેરા? આ કોબીનું શાક, ખીચડી, કાકડી, રોટી, છાશ, પાપડ, એવું બધું હવે ખાઈ લઈશું. હાલો શિવાની, તો કહી દઈએ બાય બાય, આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. બાય એવરીવન, પાછા બ્લોગમાં મળતા રહેશું. અને ઓલું શું લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલી જતા હોય ને. યસ, બાય બાય.